નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સંધાના દુખાવાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ ડોક્ટર ભૂમિબેન વણપરિયા દ્વારા સાંધાના વાતના કોઈપણ દુખાવા માટેની સારવાર નિઃશુલ્ક રાખવામાં આવી હતી, જેમાં લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 310 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા, જેમાં લગભગ 22,062 જેટલા મોતિયાના દર્દીઓને ફ્રી ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા હતા, જેથી લાખો લોકોને રૂપિયાની રાહત થઈ હતી. જલારામ મંદિર પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે. યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પમાં ભોજનના દાતા રફીકભાઈ મૈડા, પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કક્કડ તથા સભ્યો તેમજ જલારામ મંદિરના ટ્રસ્ટીઓ રમેશભાઈ, દિનેશભાઈ કાનાબાર, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, મામલતદાર ત્રિવેદી તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયા, ભીમભાઈ તેમજ સુરેશભાઈ, રફીકભાઈ મહિડા તેમજ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ નેત્ર નિદાન કેમ્પમાં 225 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા. તેમાં ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરે સારવાર નિઃશુલ્ક આપી હતી. કેશોદના જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે, તેમજ દરરોજ સાંજનું અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. મહાવીરસિંહ જાડેજા તેમજ ભગવતસિંહ દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. JK ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. જય જલારામ. કેશોદ જલારામ મંદિર દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેની અંદર ખાસ મહિનાની અંદર 2 આઈ કેમ્પ કરવામાં આવે છે, જેમાં પહેલા અને ત્રીજા રવિવારે દરરોજના માટે આ રીતનો કેમ્પ હોય છે. આજરોજ યોજાયેલા કેમ્પની અંદર લગભગ 250 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 67 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી આશ્રમ રાજકોટ મોકલવામાં આવેલા છે. અવારનવાર યોજાતા આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં 310 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 22,012 જેટલા દર્દીઓને અત્યાર સુધી સફળ ઓપરેશન દ્વારા એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે. અત્યારે અમારા જે કેમ્પ થાય છે એ કેમ્પની અંદર જુદા જુદા દાતાઓ દ્વારા અમને આર્થિક સહયોગ મળતો હોય છે. આજના ભોજનદાતા તરીકે પ્લાસ્ટિક એસોસિએશનના ભરતભાઈ અને એના ગ્રુપ દ્વારા આ આયોજન આજે કરવામાં આવેલું હતું. એ બદલ પણ એમનો આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ.